ખાસ કરીને મને જણાવજો. તો આપણે રામા મંદિરની શરૂઆત કરીએ છીએ. આ ભાગ આખો જોવો તમે કેવો લાગે. તો આ ભાગની અંદર રામા આપણા રણુજા બરોબર નીલકંઠમાંથી રમવા આવ્યા હતા ને ઈ કારણ કે હવે તો તમારે આવવું જ પડે મારી ઝૂંપડી. હરજી આવી હટ રાવા દે. મારે અજમલ રાજાને ઘરે રમવાથી રમવા આવ્યા હતા ને ઈ રામા મંડળ છે. તો હું તમને આખો ભાગ બતાવું છું. અને બે ઘડી
દીધી એવા પિતા વાસુદેવ મારે જોડી દેવા મનજીનો બાળ મારે બની જાવું રે મારે પિતા વાસુદેવ મારે જોડી દેવા એ જોડી રે દીદી રે વાલે તારે બેને પાસ હરોજી હાય તોરે પકડા અને બે ઘડી રામનું ભજન કરી લઉં. પણ રામા રામા કહું કે રમતે રામ પીર મળ્યા રે હે તો નોર થઈ ગયા નોરના પણ અમારી કાઠિયાવાડમાં એને કોક દીન ફૂલો પણ ભગવાન પણ મોંઘેરો થાને મારો મહેમાન હે તમને સ્વર્ગે ભૂલાવું શ્યામળા અરે આજ શું કોણ હતું ભાગમાં પગર હા તો ચાલ અત્યારે એને પૂછી લઉં. અરે સાધુ મહાત્મા આમ ક્યાંથી આવો છો અને આવા તડકાના તમે ક્યાં જાઓ છો? અરે ગોવાળ અમે તો સાધુ કહી અમારે તો હું હોય ગામે ગામ ભટકા રહી પણ એ તો જણાવો તમારું નામ શું છે? અરે સાધુ મહાત્મા નાનો હતો તે અમને હરિયો હરિયો કહીને બોલાવતા અને અત્યારે હું હરજી ભાટી તરીકે ઓળખાવ છું. અરે હરજી ભાટી તો આ ઘોર તડકો થઈ ગયો મને ભૂખ લાગી છે તો તારી પાસે બટકું રોટલો હોય તો મને આપને. અરે સાધુ મહાત્મા બટકુ રોટલો હતો તે હમણાં મેં ખાઈ લીધું અને વધ્યો ઈ કૂતરાને હતો. બનાવો બનાવો. અરે હરજી ભાટી ઘોર તડકો છે ને હાલી હાલીને ઢાયકો છે તો થોડું પાણી તો પા. અરે સાધુ મહાત્મા બટકુ રોટલો ખાધા પછી આ ભમરીની અંદર થોડુંક પાણી હતું તે મેં પીધું ને થોડુંક પીસા કૂતરાએ પીધું. અરે હરજી ભાટી નથી તારી પાસે રોટલો કે નથી તારી પાસે પાણી તો તારી પાસે બકરા છે તો મને થોડું દૂધ તો પા. અરે સાધુ મહાત્મા ગાંડા તો નથી થયા ને? સાધુ થોડા ગાંડા થાય તારી પાસે બકરા છે એટલે મેં તને કીધું દૂધ તો પા. અરે સાધુ મહાત્મા હાથ વર્ષના દુકાળ આયલા આવે અને બકરા મારા બધા પાકડા છે દૂધ તો ક્યાંથી હોય? જૂઠું શા માટે બોલશો છે? અરે સાધુ મહાત્મા જૂઠું બોલવાનું ન હોય કારણ કે હાથ વર્ષના દૂધ મેં તો નથી ભર્યું તો તમને ક્યાંથી પાવ? અરે હરજી ભાટી હજી જૂઠું બોલે છે? જા કે સામે વડલા નીચે બકરી ઊભી છે એના જમણા હાથમાં મને દૂધ દેખાય છે. જા હરજી જોવા દે છે તપાસ કર. અરે આ સાધુ મહાત્મા નહીં માને. ચાલો હું તપાસ કરી લઉં. આજે હરોજી પાઠી રે વન મહાબકરા તો
અરે સાધુ મહાત્મા લ્યો તારે પીવો દૂધ. લ્યો હરજી ભટ્ટી હવે તમે પીવો. અરે સાધુ મહાત્મા હજી થોડુંક ન પીવો તમારા પિતાજી કૂતરા ના હમશે. અરે હરજી ભટ્ટી હવે થોડું દૂધ તમે પીવો. અરે સાધુ મહાત્મા હજી થોડુંક ન પીવો તો હજી ભાટી ના હમશે. અરે હરજી ભટ્ટી હવે આ એક ગુટલું દૂધ તમે ન પીવો તો તમને સાધુ મહાત્મા ના સમજો. સાધુ મહાત્મા તો ભજન સાંભળે. સાધુ નહીં ભજન નો રસ. હેલો